હેલો મિત્રો, તો મેં છું ટંડેલ. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો આજે આપણે બનાવીશું શેકેલી માછલી. તો મેં મારા મિત્રને માછલી કાપવા આપેલી હતી. તે કપાઈ ગઈ કે નહીં તે જોવા જઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી માછલી કપાઈ રહી છે. તો એમાં મસાલા બરાબર ભરવા માટે આપણે થોડાક પટ્ટા પાડી દઈએ. તો મિત્રો, આપણી માછલી કપાઈ ગઈ છે. આપણે એને આપણી બોટ પર લઈ જઈને બનાવીશું. તો મિત્રો, એમાં પહેલા આપણે મસાલા નાખી લઈએ. મસાલા નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. તો મિત્રો, આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. તો એને આપણે માછલીમાં બરાબર લગાવી દઈએ, જેનાથી માછલી સ્વાદિષ્ટ બનશે. તો મિત્રો, આપણી માછલીમાં બરાબર મસાલો લાગી ગયો છે. આપણે એમાં થોડું તેલ નાખી દઈએ, જેનાથી માછલી વધારે બળી ન જાય. તો હવે આપણે એને એલ્યુમિનિયમ ફોઇલમાં બરાબર ભીડાઈ લઈશું. તો મિત્રો, માછલી બરાબર પેક થઈ ગઈ છે. તો હવે એને આપણે ચૂલા પર બરાબર શેકવા માટે મૂકી દઈએ. તો મિત્રો, આપણી માછલી 15 મિનિટમાં રેડી થઈ જશે. તો મિત્રો, આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વ્લોગ સારો લાગ્યો હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો.